વડોદરા શહેરમાં આવેલ મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે કે એસએસજી હોસ્પિટલમાં ગંભીર બેદરકારીઓ જોવા મળતી હોય છે। ત્યારે હાલ કોરોનાના કેસોમાં વધારો થતો હોય ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા સિક્યુરિટી ગાર્ડ, સર્વન્ટ સ્ટાફ, દર્દીઓ અને દર્દીઓના પરિવારજનો સાથે જ આવતા જતા તમામ લોકોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું અને જનજાગૃતિ ફેલાવી હતી। સાથે જ જણાવ્યું હતું કે એસએસજી હોસ્પિટલ સૌથી મોટી હોસ્પિટલ હોવાથી અહીં અનેક લોકો સારવાર અર્થે આવતા હોય છે। ત્યારે પુષ્કળ પ્રમાણમાં ભીડ જોવા મળતી હોય છે। ત્યારે કોરોનાના કેસોમાં ફરી વખત વધારો ન થાય તેની ખાસ કાળજી રાખવાની જરૂર આરોગ્ય શાખાની પણ છે। ત્યારે સુપ્રિન્ટેન્ડન્ટ અને આરએમઓ દ્વારા તાત્કાલિક ધોરણે આરોગ્યને લગતી સૂચનાઓ આપવામાં આવે તેવી માંગ કરી હતી। पैर दो यार। ये बेला नहीं है। ચોક્કસથી વડોદરા શહેરમાં આજે કોરોનાની સંખ્યામાં જ્યારે વધારો થતો હોય ધીરે ધીરે એટલે ખાસ કરીને ગુજરાત રાજ્ય સરકાર સાથે સાથે આરોગ્ય અમલદારોએ સતર્કતા દાખવવાની જરૂર છે। આજે એસએસજી હોસ્પિટલ ખાતે અમે માસ્કનું વિતરણ કર્યું છે। સાથે સાથે જે અનેક લોકો દર્દી અને દર્દીના પરિવારજનો સાથે ડોક્ટરો, સર્વન્ટો, સિક્યુરિટી ગાર્ડ આ તમામ લોકો જે કહેવાય છે કે હાલમાં કોરોનાના સંખ્યામાં જ્યારે વધારો થતો હોય તો પોતે જાગૃત થવાની જરૂર છે। એટલે ખાસ કરીને આજે અમે લોકોએ જાગૃત કરવા માટે એક અભિયાન શરૂ કર્યું છે કે જે એસએસજી હોસ્પિટલ જે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે અને અહીંયા ગાડી જે અનેક રાજ્યોના દર્દીઓ, દર્દીના પરિવારજનો આવતા હોય ત્યારે પુષ્કળ પ્રમાણમાં ભીડભાડ જેવાની જગ્યાએ જોવા મળતી હોય છે। એટલે ખાસ કરીને જે તે સમય પર જ્યારે કોરોનાની એ હતી ત્યારે જે કહેવાય છે કે આપણે તમામ રીતના હારી ચૂક્યા હતા તેને બોરે જે જીત હાંસલ કરી છે। એટલે કહેવાનો મતલબ કે ફરીથી આ વસ્તુ ન થાય તેની ખાસ કરીને આપણે તકેદારી રાખવાની જરૂર છે। સાથે સાથે વડોદરા શહેરમાં જે આરોગ્ય અમલદારો છે, સાથે સાથે જે એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ, આરએમઓ સાહેબ, તમામ લોકોએ જે એક યુદ્ધના ધોરણે શરૂઆત કરવી જોઈએ। કારણ કે જ્યારે કોરોનાના કેસોની અંદર જો વધારો થશે તો ચોક્કસથી આપણાને ફરીથી હેરાનગતિ ન થાય તે માટે આપણે તમામ રીતની કાળજી લેવાની જરૂર છે।